હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ડ્રીમ જોબ ચેનલમાં। આજે આપણે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગના વિડીયો આ લેક્ચરમાં જોઈશું। ત્યારબાદ આપણે લેટર છે, ઇનલેન્ડ કાર્ડ છે, બુક એન્ડ પેપર છે, પેટર્ન પેપર છે, એ દરેકની સાઇઝ, વજન, ગ્રામ દીઠ કેટલા રૂપિયા થાય, આ દરેક વસ્તુ આના પછીના વિડીયોમાં જોવાની છે। અને મિત્રો, ફ્રેન્કિંગ પછી કોઈ મોસ્ટ આઈએમપી ટોપિક હોય કે જેમાંથી એસએસસી અને એમટીએસની જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામમાં સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતા હોય તો તે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈશું પત્ર મેલ સેવાઓ, પ્રોડક્ટ એન્ડ સર્વિસની, તો એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું। મિત્રો, વચમાં વિડીયો થોડા સમય સુધી મૂકી નથી શકાયો, એના માટે માફી માગું છું, કારણ કે મારે પણ જોબ રિલેટેડ કામ હોય છે, પરંતુ સમય કાઢીને આ વિડીયો બનાવું છું। અને ફ્રેન્કિંગનો વિડીયો જે પણ વિદ્યાર્થી મિત્રોએ જોયો નથી તે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી જોઈ લેવું। શરૂઆતના વિડીયો એનિમેશન સ્વરૂપે દર્શાવ્યા છે, હવે સમય ઓછો હોવાના કારણે પીડીએફ સ્વરૂપે દર્શાવું છું। કન્ટેન્ટમાં કોઈ તકલીફ નહીં પડે, ગેરંટી આપું છું કે તમે આ વિડીયો જોયા બાદ તમારે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગનો એક પણ ક્વેશ્ચન એક્ઝામમાં ખોટો નહીં પડે। તો ક્લોઝ નંબર 55 એટલે કે પોસ્ટ ઓફિસ ગાઈડ 1ની જે શરતો આપેલી છે, કઈ કઈ શરતો, શરત નંબર 1, શરત નંબર 2 એવી શરતો આપેલી છે। એમાંની પીઓ ગાઈડ 1ની આપણા માટે ઇમ્પોર્ટન્ટ જે પણ શરતો છે એ આપણે યાદ રાખવાની છે કે 1 નંબરમાં ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા, સ્ટ્રક્ચર આપેલું છે પોસ્ટ ઓફિસનું। ત્યારબાદ બીજા નંબરમાં HOBOSO પ્રકાર આપેલા છે, ત્રીજા નંબરમાં રાત્રિ પોસ્ટ ઓફિસ આપેલી છે, ચોથા નંબરમાં મોબાઈલ પોસ્ટ ઓફિસ આપેલી છે, પાંચમામાં બીઓને ઓફિસના કામકાજનો સમય આપવામાં આવે છે પોસ્ટ ઓફિસનો, છઠ્ઠા નંબરમાં રદ કરેલો છે, સાતમા નંબરમાં તો મિત્રો પબ્લિક હોલિડે કે રવિવાર અને રજાના દિવસે શું કામ કરવાનું છે એની વાત કરવામાં આવી છે। આઠમામાં મે બી રજાઓ એટલે હોલિડે કે 14 રજાઓ હોય છે, 14 રજાઓનું લિસ્ટ પણ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિપેન્ડન્સ, રિપબ્લિક, બુદ્ધ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, આ દરેક વસ્તુ જે યાદ રાખવાની, બુદ્ધ પૂર્ણિમા, ગુડ ફ્રાઈડે, ત્યારબાદ ગુરુ નાનક જયંતિ, મહાવીર જયંતિ અને ગોધી જયંતિ, પછી 4 જે મુસ્લિમ ધર્મના રિલેટેડ તહેવારો છે, મોહરમ છે, પછી ઈદ ઉલ મિલાદ, ઈદ ઉલ ફિતર અને ઈદ એ જુહા, જેને બકરી ઈદ કહીએ છીએ। આ 14 રજાઓ છે, મે બી એકાદી રહી ગઈ હોય તો જોઈ લેવી। આ 14 રજાઓ આપણે યાદ રાખીશું। આ વસ્તુની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી છે, એટલા માટે આ વિડીયોમાં આ ચર્ચા નહીં કરીએ। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી વિડીયો જોઈ લેવા। હવે પોસ્ટ બોક્સની વાત કરી મુજબ ક્લોઝ 55માં આપેલું છે। ત્યારબાદ આ નક્કી કોણ કરે કે પોસ્ટ બોક્સ કઈ ઓફિસમાંથી તમને મળશે, તો એ નક્કી કરશે હેડ ઓફ સર્કલ, એટલે કોણ? CPMG દ્વારા નક્કી થશે કે કઈ પોસ્ટ ઓફિસમાં તમને પોસ્ટ બોક્સની સુવિધા મળશે। માની લો કે તમે એક કંપનીના માલિક છો, તમારે કર્મચારીની ટપાલ આવતી હોય, તમારી કોઈ ટપાલ આવતી હોય તો એ વારંવાર પોસ્ટ ઓફિસમાં લેવા જવી પડે, કાં તો જે પોસ્ટમેન ડિલિવરી કરવા આવે એ ડિલે થતું હોય, તો આ બધી પ્રશ્નોનું સોલ્યુશન માટે તમને થંબનેલમાં બતાવ્યા મુજબ એક પોસ્ટ બોક્સ આપવામાં આવે છે મિત્રો। હવે આ પોસ્ટ બોક્સની અંદર તમારી આ ટપાલો અહીંયા આવી જશે। કઈ ટપાલો? અનરજિસ્ટર્ડ ટપાલો, રજિસ્ટર્ડ ના હોય એવી। ઓકે મિત્રો, એ વસ્તુ આપણે અહીંયા યાદ રાખીશું। નીચે જોઈએ છીએ આપણે કે કઈ ટપાલો આવશે, તો અનરજિસ્ટર્ડ ટપાલો આ બોક્સમાં મળી જશે। એ બોક્સમાં આવ્યા પછી કંપનીના માલિક તમે છો તો તમે જાતે જ પોસ્ટ ઓફિસનો જે વર્કિંગ સમય છે એ સમય દરમિયાન તમે જાતે જ આમાંથી ખોલીને તમારી ટપાલો લઈ શકશો, અને જે તે કર્મચારી હોય તમારે ત્યાં નોકરી કરે છે એને પણ તમે એ ટપાલો આપી શકશો। એટલા માટે સુવિધા છે પોસ્ટ બોક્સની કે જેને એક યુનિક પોસ્ટ બોક્સ નંબર આપેલો હોય છે। ઓકે, જે પોસ્ટ બોક્સ ઉપર જ લખેલો હોય છે, એ પોસ્ટ બોક્સ નંબર હોય તો જ તમને ટપાલની સરનામે આવે। આપણે માની લો કે કોઈ વ્યક્તિને તમે એડ્રેસ આપો છો કે ભાઈ મારી કંપની XYZ સરનામે છે, તો એ વ્યક્તિ તમારા સરનામે ટપાલ તો મોકલશે, પરંતુ તમારે પોસ્ટ બોક્સ નંબર આપવો જોઈએ। નહીં આપો તો શું થશે? એ ડિલિવરી પોસ્ટમેન દ્વારા કરવામાં આવશે। જ્યારે પોસ્ટ બોક્સ નંબર આપશો તો જ પોસ્ટ બોક્સમાં એ વસ્તુ તમને મળશે। ઓકે મિત્રો, એટલા માટે યુનિક નંબર આપેલો હોય છે, એ વસ્તુ આપણે યાદ રાખીશું। ત્યારબાદ આપણે જોઈએ એમ કે ફૂલ્લી પ્રીપેડ એટલે કે પૈસા ચૂકવેલા જ અનરજિસ્ટર્ડ આર્ટિકલો, રજિસ્ટર ના હોય એવા આર્ટિકલો, લેટર મેલના એટલે પત્ર મેલના ટોટલ 9 આર્ટિકલો છે। કયા કયા નીચે જોઈએ આપણે, તો એ 9 આર્ટિકલો આ પોસ્ટ બોક્સની અંદર તમે સર્વિસ લઈ શકો છો। એને બિયરિંગ પોસ્ટ બોક્સ નંબર એટલે પોસ્ટ બોક્સ નંબર હોવો જોઈએ, અને ડિલિવરી થ્રુ પોસ્ટ બોક્સ એટલે કે આ વસ્તુની તમને પોસ્ટ બોક્સ થ્રુ ડિલિવરી મળશે। મેં તો ઇંગ્લિશમાં લખેલું છે કારણ કે ક્વેશ્ચન ઇંગ્લિશમાં પૂછાતા હોય છે, કોઈક વાર ગુજરાતીમાં તમને જો એક્ઝામની અંદર સમજ ના પડે તો ઇંગ્લિશ જોઈ લો, કેમ કે યુઝ ટુ તમે ઇંગ્લિશ લેંગ્વેજ હાથે છો।
આ વિડીયોનો માત્ર હેતુ એ જ છે કે તમે કોઈ મટીરિયલ તમારી જોડે ઇંગ્લિશમાં હોય, હિન્દીમાં હોય તો એનું ટ્રાન્સલેટ તમે ગુજરાતીમાં સમજી શકો, એટલા માટે આપણે ગુજરાતી સિરીઝ ચાલુ કરેલી છે. બાકી પીઓ ગાઈડ 1 જે ઓફિશિયલી વેબસાઇટ ઉપર છે, હું પણ તમને આજે વિડીયો બતાવી રહ્યો છું કે બનાવી રહ્યો છું મટીરિયલ, એ ઇંગ્લિશમાંથી હું ગુજરાતી કોપી કરું છું અને મારી સમજના આધારે કે જે મેં શીખ્યું છે અને આપણે આ લોકોને શીખવાડ્યું છે, જે પ્રતિભાવ મળ્યા છે એના આધારે હું તમને શીખવી રહ્યો છું. ઓકે મિત્રો, હું પણ ડિપાર્ટમેન્ટમાં જ જોબ કરું છું. તો મિત્રો તમે ધ્યાન રાખીશું કે આ વસ્તુ આપણે ખાસ જોઈશું કે પત્રમેલની ટપાલો જ પોસ્ટ બોક્સની સુવિધામાં મળવાપાત્ર છે. તો પત્રમેલની કઈ કઈ છે ટપાલો, તો એમાં જોઈશું એક લેટર, બીજું ઇનલેન્ડ કાર્ડ, પોસ્ટ કાર્ડ, રજિસ્ટર ન્યૂઝપેપર. હવે પાછો પ્રશ્ન થશે કે રજિસ્ટર ન્યૂઝપેપર કેમ? તો મિત્રો રજિસ્ટર ન્યૂઝપેપર એ બુક્સ એક્ટ 1867 અંતર્ગત રજિસ્ટર કરાયેલું એક પેપર છે કે જેમાં માની લો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, બરાબર, ધ હિન્દુ છે, આ લોકો પોસ્ટ બોક્સ દ્વારા ડિલિવરી ચાહતા હોય કોઈ કંપની ફર્મમાં, તો એ રજિસ્ટર ન્યૂઝપેપર પણ તમને ત્યાં પોસ્ટ બોક્સમાં મળી રહેશે. આ એક અપવાદ છે, ઓકે, એ યાદ રાખીશું. રજિસ્ટર તમને પાર્સલ નહીં મળે, રજિસ્ટર આર્ટિકલ નહીં મળે, પરંતુ ન્યૂઝપેપર મળી રહેશે. ઓકે, ત્યારબાદ બુક્સ એવી 9 વસ્તુઓ છે જે આપણે આગળ અભ્યાસ કરીશું. બુક્સ પ્રિન્ટેડ હોય, સેમ્પલ પેકેટ પેપર હોય, બ્લાઇન્ડ લિટરેચર હોય, આ દરેક વસ્તુ છે મિત્રો એ પોસ્ટ બોક્સની અંદર આપણે મૂકી શકીએ છીએ. જે મેં કીધું કે લેટર બેગની 9 વસ્તુઓ છે, એમાંથી કોઈ બી વસ્તુ આપણે મૂકી. હવે બીજા લોકો એટલે કે જે વ્યક્તિ, કંપની, ફર્મના સરનામે આવેલ ટપાલ કેર ઓફ પોસ્ટ બોક્સ નંબર લખેલ હોય તો પણ ડિલિવરી મળશે નહીં. હવે આ શું કહેવા માગે છે? માની લો કે તમારા પાડોશી લોકો છે, ઓકે, કોઈ કંપની છે, એના સરનામે કોઈ ટપાલ આવી છે, પોસ્ટ બોક્સ નંબર પણ લખેલો છે, પરંતુ કોને નહીં મળે? કારણ કે આ વસ્તુ મિત્રો લોક એન્ડ કી હોય છે, તાળું ચાવી બધું જ આપવામાં આવે છે. એટલા માટે તમારે નીચેની વ્યક્તિઓ તમારે ફિક્સ હોવી જોઈએ કે ભાઈ આ વ્યક્તિઓ હશે એને જે વસ્તુ પ્રોવાઈડ થશે. કઈ કઈ? તો ભાડે લેનાર પાસે નોકરી કરતી વ્યક્તિઓ, એટલે કે માની લો કે તમારી પોતાની કંપની છે તો એમાં કોઈ કંપનીમાં કર્મચારી નોકરી કરે છે, એ વ્યક્તિઓ પોસ્ટ બોક્સનો ઉપયોગ કરી શકશે. ત્યારબાદ તમારા કુટુંબના સભ્યો ઉપયોગ કરી શકશે. પછી ટ્રેનિંગ લેતા કોઈ ટ્રેનિંગ લઈ રહ્યા છે, ઓકે મિત્રો, તો એ લોકો પણ ઉપયોગ કરી શકશે. ત્યારબાદ ભાડે લેનાર વ્યક્તિ જોડે આવનાર વેપારીઓ, આકસ્મિક મુલાકાતીઓ, એટલે કે તમારી કંપનીમાં કોઈ આકસ્મિક મુલાકાત આવે છે, કે જે આકસ્મિક એટલે રોજે રોજ આવતા હોય એવા પણ આવી ગયા અને કોઈક વાર આવતા હોય એવા મુલાકાતીઓ પણ આવી ગયા. તો આ 4 જણ છે એ તમારા પોસ્ટ બોક્સમાંથી ટપાલ લઈ શકશે અને તમારા પોસ્ટ બોક્સની ટપાલો એ સરનામે મૂકી શકશે. એટલે કે મેં તમારા ત્યાં નોકરી કરે છે, XYZ નામનો વ્યક્તિ નોકરી કરે છે, રામભાઈને ત્યાં ટપાલ મોકલવી છે XYZ વ્યક્તિને, તો તે ડિલિવરી મારફતે નહીં મોકલે, એટલે કે મીન્સ પોસ્ટમેન મારફતે ડિલિવરી નહીં કરાવે. એ સરનામું કયું આપશે? તમારી ઓફિસના પોસ્ટ બોક્સ નંબર લખશે, પછી XYZ વ્યક્તિનું નામ લખશે રામભાઈ, અને પછી એ ટપાલ કે ઇનલેન્ડ લેટર કે જે એમને મોકલવું એ મોકલશે. તો એ સીધું તમારા પોસ્ટ બોક્સની અંદર આવશે અને તમે ત્યાંથી કલેક્ટ કરીને જે તે વ્યક્તિને તમે આપી શકશો. આ સુવિધા પોસ્ટ બોક્સમાં હોય છે મિત્રો. સિમ્પલ વસ્તુમાં સમજીશું. ઓકે, ત્યારબાદ દરેક કંપની માટે ભાડું અલગ રહેશે. હવે માની લો કે તમે અરબપતિ છો, એટલે તમારી જોડે બહુ બધી કંપનીઓ છે, તો તમે દરેક કંપનીના આર્ટિકલ એક લેટર બોક્સમાં ના લઈ શકો. દરેક કંપની માટે અલગ અલગ લેટર બોક્સ તમારે લેવા પડે અને એ બધાના ભાડું પણ અલગ અલગ હોય છે મિત્રો. હવે જોઈએ કે રજિસ્ટર, આપણે આગળ વાત કરીએ એમ કે અનરજિસ્ટર વસ્તુ લેટર બોક્સમાં એટલે કે પોસ્ટ બોક્સમાં મૂકી શકે. સોરી મિત્રો, લેટર બોક્સ અલગ વસ્તુ છે પાછી. ઓકે, રજિસ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું લેટર બોક્સ અને પોસ્ટ બોક્સમાં શું તફાવત છે. તમને બેઝિકલી એટલું કહી દઉં કે લેટર બોક્સમાં સામાન્ય પબ્લિક જે પત્ર નાખી જતી હોય છે, માની લો ગામડામાં પણ ટપાલ પેટીઓ મૂકેલી હોય છે, તો એ લેટર બોક્સ છે કે એમાં દરેક વસ્તુ ટપાલ નાખી જાય, પોસ્ટમેન આવે, ડિલિવરી લે અને પાછું જે તે વ્યક્તિનું તમે જેના સરનામે નાખેલી હોય, જે વસ્તુ આપણે બીઓમાં, એસઓમાં, એચઓમાં કાઉન્ટર ઉપર જઈને કરતા હોય છે, એ જ વસ્તુ આપણે લેટર બોક્સની અંદર નાખીને પણ ડિલિવરી કરી શકીએ છીએ અને એ જ વસ્તુ જે તે એડ્રેસની મળી જતી હોય છે. અને જ્યારે પોસ્ટ બોક્સ વસ્તુ એવી છે કે એ સરનામે તમારે વસ્તુ એક જ જગ્યાએ લેવી છે, એટલા માટે તમે પોસ્ટ બોક્સ હાયર કર્યું છે. અને આ મોસ્ટલી મિત્રો કંપનીઓવાળા લેતા હોય છે. માની લો કે ન્યૂઝ ટાઈમ્સ ઓફ હાયરવાળા છે, કોઈ પત્રકારવાળા છે, આ લોકો કે જેમને ત્યાં બહુ બધી ટપાલો આવતી હોય, રિલાયન્સ જેવી કંપનીઓ છે મોટી મોટી, તો આ કંપનીઓ છે એ પોતે પોસ્ટ બેગ રાખતા હોય છે. કેમ કે એમની જોડે સમય હોતો નથી કે ત્યાં પોસ્ટમેન જોડે માની લો કોઈ દિવસ ડિલે થતું હોય, કોઈ સાદી ટપાલો હોય, ઇનલેન્ડ લેટર હોય, તો એની સિક્યોરિટી નથી હતી. એટલા માટે પોસ્ટ બોક્સ એ લોકો હાયર કરતા હોય છે. આનો બીજો કોઈ મિનિંગ નથી હોતો,
પરંતુ એક સિક્યોરિટી પર્પઝથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે આગળ SSCમાં કે પોસ્ટ બેગ્સનો મતલબ શું. તો મિત્રો જુઓ, પોસ્ટમેનને પણ એક તો ભારણ ઘટશે, પછી ડિલિવરી સિક્યોરલી થશે. જે વ્યક્તિને સાદી ટપાલની પણ અનસિક્યોરિટી લાગતી હોય એ લોકો પણ પોસ્ટ બોક્સ લઈ શકે છે. મિત્રો રજિસ્ટર હોય, ઇન્શ્યોર્ડ આર્ટિકલ હોય કે જેનો વીમો લીધેલો છે, કોઈન, સિક્કા, બુલિયન, એનું વેલ્યુ પેએબલ આર્ટિકલ હોય, મની ઓર્ડર છે, તો આ પોસ્ટ બોક્સના સરનામે મળે ત્યારે તેનું વિતરણ પોસ્ટમેન દ્વારા કરવામાં આવે છે. મિત્રો આ વસ્તુ યાદ રાખીશું કે આ વસ્તુઓ પોસ્ટ બોક્સ દ્વારા વિતરણ ના કરો, એના સરનામે મળે, જો કે પહેલાં તો કરી જ ના શકાય. માની લો કે મળ્યું તો એનું વિતરણ પોસ્ટમેન કરશે, નહીં કે જેને પોસ્ટ બોક્સ ભાડે લીધું છે વ્યક્તિ ના કરી શકે. ઓકે. અને જો ભાડું લેનાર વ્યક્તિ જોડે પોસ્ટ બોક્સ ના હોય અને એવા કિસ્સામાં કોઈ ટપાલ આવી હોય, એટલે કે માની લો તમે આજે પોસ્ટ બોક્સ લીધું, વર્ષ પૂરું થઈ ગયું, તમારે પોસ્ટ બોક્સનો ઉપયોગ નથી કરવો હવે, તો શું કરશો? પોસ્ટ બોક્સ તમે જે તે પોસ્ટ માસ્ટર જોડે જઈને તમારું તાળું, ચાવી આ બધું સબમિટ કરાવશો. એ આપણે આગળ જોઈએ છીએ એનો સમયગાળો શું હોય છે. પરંતુ માની લો એ બધું જ સમય થઈ ગયું, પણ માની લો કે હવે એક્સ રામભાઈ છે, એમને ખબર નથી કે તમારું પોસ્ટ બોક્સ હવે નથી રહ્યું. એ પોસ્ટ બોક્સ સરનામે પાછી જે ટપાલ મોકલે છે દિવાળી તમને શુભેચ્છા કરવા માટે પાછી ટપાલ મોકલે છે, તો શું થશે? એ ટપાલ ત્યાં પોસ્ટ બોક્સના સરનામે આવશે તો ખરી, પરંતુ એ ટપાલ મળશે નહીં ભાડે લેનારને, કારણ કે એની અવધિ પૂરી થઈ ગઈ છે, એને પોસ્ટ બોક્સનો લાભ મળશે નહીં. એ રિટર્ન ટુ સેન્ડર કરી દેવામાં આવશે. એવી ટપાલોનું વિતરણ નહીં થાય. મિત્રો આ ખાસ યાદ રાખીશું, એ રિટર્ન ટુ સેન્ડર જ થઈ જશે. ઓકે. ત્યારબાદ પોસ્ટ બોક્સ ભાડે લેવાની શરતો. હવે જોઈએ કે શું શરત, પોસ્ટ બોક્સ લેવું હોય તો કઈ રીતે લઈ શકાય. તો અરજી, એક નિયત ફોર્મ હોય છે, એમાં અરજી કરવાની હોય છે. કોને અરજી કરવાની હોય? જ્યાં તમે રહો છો ત્યાંના પોસ્ટ માસ્ટરને, જે તે પોસ્ટ ઓફિસના. અરજીમાં ધંધાની વિગત દર્શાવી કે તમે કયો ધંધો કરો છો, તમારું સરનામું દર્શાવવાનું કે તમે કઈ જગ્યાએ છો, તમારી ધંધા ફર્મ છે એ કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ છે એ વસ્તુ દર્શાવવાનું. અરજીમાં 2 સાક્ષી કે જેઓ ધંધામાં ભાગીદાર ના હોય, એટલે કે 2 સાક્ષી એવા કે જે તમને પર્સનલી, એટલે મીન તમારા હાથથી કોરિલેટ ના હોવા જોઈએ, એવા 2 સાક્ષી હોવા જોઈએ. ત્યારબાદ આ જે શરતો બતાવી એ આ ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય અને પ્રાઇવેટ પાર્ટીઝ હોય કે જેને પોસ્ટ માસ્ટર જાણે છે, તો આ બેને લાગુ પડતી નથી. કઈ શરતો? કે એને 2 સાક્ષી આપવાની જરૂર નથી, એને ધંધાની વિગતો દર્શાવવાની જરૂર નથી. કેમ? કારણ કે એ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, સેમી ગવર્મેન્ટ છે, તો એ તો ઓબ્વિયસલી નોન ફોર જ હોય બધા માટે. અને પ્રાઇવેટ પાર્ટીઝ કે જેને પોસ્ટ માસ્ટર જાણે છે, કારણ કે આમાં ઓથોરિટી કોની જોડે હોય છે? પોસ્ટ માસ્ટર જ હોય, કે જે પોસ્ટ બોક્સ આપી શકે છે અને પોસ્ટ બોક્સ પાછું લઈ પણ શકે છે. તો એ પ્રાઇવેટ પાર્ટીઝને સાક્ષીઓની જરૂર હોતી નથી, કારણ કે એ પોસ્ટ માસ્ટર જાણતા જ હોય છે એટલા માટે. હવે કોઈ ચોક્કસ નંબરના પોસ્ટ બોક્સની માગણી અરજદાર ન કરી શકે. ચોક્કસ નંબરના પોસ્ટ બોક્સની માગણી ના કરે છે એટલો મતલબ શું? કે માની લો કોઈને લકી નંબર હોય કે ભાઈ મારે તો આ જ લકી નંબર જોઈએ છે, તો એ લકી નંબર પોસ્ટ બોક્સના કેસમાં મળતો નથી. જે પોસ્ટ માસ્ટર ફાળવે એ જ નંબર તમને મળવાપાત્ર છે. કોઈ પોસ્ટ બોક્સનું ભાડું ભર્યું છે તમે અને બીજા પોસ્ટ બોક્સ સામે સરભર ન થઈ શકે, એટલે કે હાલ આગળ વાત કરી એમ કે તમારી જોડે 2 કંપનીઓ છે. પ્રથમ કંપનીના તમે માલિક છો, એનું પોસ્ટ બોક્સ છે, એ તમે ભાડું ભર્યું અને તમારી એ કંપની બંધ થઈ ગઈ, તો એ ભાડું બીજી કંપની તમારી ચાલુ છે, બરાબર? તો એ કંપનીમાં પોસ્ટ બોક્સમાં સરભર નહીં થાય, એ તમારું રેન્ટ છે ને એ સીઝ થઈ જશે, એટલે કે તમને એ ભાડું મળવાપાત્ર નથી. પછી ધંધાનું સરનામું બદલે, જ્યારે માની લો તમે ધંધો અહીંયા ઓફિસ કરી, તેનું તમને ભાડું વધારે પડ્યું, જે જગ્યા તમે રાખી છે, તો તમે ધંધો બદલવાના, ઓબ્વિયસલી બીજા કોમ્પ્લેક્સમાં જવાના. તો એ કોમ્પ્લેક્સ આગળ તમારે પોસ્ટ બોક્સ પાછું લગાવવું પડે. તમે જાતે ના લગાવી શકો મિત્રો. કેમ? કે તમારા પોસ્ટ બોક્સમાં ટપાલ નાખવા માટે તો પોસ્ટ ઓફિસમાંથી જ માણસ આવવાનું ને, તો એને પણ જાણ હોવી જોઈએ. તો એ તમારે તમારું જે સરનામું, ધંધો બદલો છો એની જાણ પોસ્ટ માસ્ટરને 7 દિવસમાં કરી દેવાની. ઓકે. કેટલા દિવસમાં? 7 દિવસમાં. આ દરેક વસ્તુ આપણે યાદ રાખવાની છે મિત્રો. આ ગુજરાતી છે. હવે તમારી જોડે હિન્દી કે ઇંગ્લિશ મટીરિયલ તમે કમ્પેરિઝન કરજો, એક પણ વસ્તુ છૂટશે નહીં અને તમે સારી રીતે સમજી શકશો. અને હવે તો તમારી એક્ઝામ ગુજરાતીમાં આવે છે એટલે કોઈ વાંધો નહીં આવે, પણ છતાં પણ ઇંગ્લિશ અને હિન્દી જોઈ લેવું. ત્યારબાદ પોસ્ટ બોક્સનો મિસયુઝ થતો હશે એવા કિસ્સામાં પીઓ જોડે, એટલે કે પોસ્ટ ઓફિસ જોડે સત્તા છે કે કોઈ પણ નોટિસ આપ્યા વગર પોસ્ટ બોક્સ પાછું લઈ શકશે. ખ્યાલ આવી ગયો? કોઈ પણ સંજોગોમાં રિફંડ માટે માગણી ન થઈ શકે. પોસ્ટ માસ્ટરને લાગે તો રિફંડ અથવા આંશિક રકમ પરત કરી શકે છે.
તમે ભાડે પોસ્ટ બોક્સ લઈ લીધું, પછી એમ ના કહી શકો કે મને રિફંડ પાછું આપો. ના મિત્રો, પોસ્ટ માસ્ટર ઉપર છે કે એને ભાડું તમને આપવું કે ના આપવું. તમારું તાળું, ચાવી, આ બધી કન્ડિશનો જોયા પછી નક્કી કરી શકે છે કે તમને પૂરું ભાડું આપવું, આંશિક એટલે કે થોડું ભાડું આપવું. આ દરેક વસ્તુ પોસ્ટ માસ્ટર પર ડિપેન્ડેબલ છે. એટલે કે નિયત કરેલ ડિપોઝિટ તાળું, ચાવી લેતા પહેલાં ભરવાની રહેશે. પોસ્ટ બોક્સની જે ડિપોઝિટ નક્કી કરી છે આપણે લાસ્ટમાં જોઈશું. આ વિડીયો સૌથી લાંબો હશે, પરંતુ એટલી ગેરંટી છે કે પોસ્ટ બોક્સ તમે કોઈ પણ યુટ્યુબમાં વિડીયો જોઈ લેશો, કોઈ પણ મટીરિયલમાં જોઈ લેશો, તો પણ આના બહારનું કંઈ પણ નહીં હોય, એની ગેરંટી. અને તમને સમજણ પડી જશે, એ જ ભાષામાં સમજાવીશ. એટલે મિત્રો, વિડીયો છેક સુધી જોજો અને ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે ડિપોઝિટ તાળું, ચાવી લેતા પહેલાં ભરવાની રહેશે. જ્યારે તાળું કે ચાવી બગડે તો પોસ્ટ માસ્ટરને જાણ કરવાની રહેશે. ધંધાનું સરનામું બદલો તો પણ પોસ્ટ માસ્ટરને જાણ કરવાની. માની લો કે તમારું તાળું કે ચાવી બગડી છે કે કોઈ કારણસર ખોવાઈ ગયું, વોટેવર હોય, તો પણ જાણ કરવાની રહેશે. જો તમે જાણ નહીં કરો તો પોસ્ટ માસ્ટરને સત્તા છે કે તમારું આખું પોસ્ટ બોક્સ જ રદ કરી શકે. એવું નહીં કે તમને નવું તાળું ચાવી હશે. જાણ કરવાની, ન કરો અને પોસ્ટ માસ્ટરને જાણ થશે તો એ તમારું પોસ્ટ બોક્સ રદ કરી શકે છે. મિત્રો, આ યાદ રાખીશું. ત્યારબાદ જો જાણ કર્યા પછી, હવે જાણ થઈ ગઈ, તો એવા કિસ્સામાં તમે તમારા પોસ્ટ બોક્સમાં કંઈ પ્રોબ્લેમ થયો તો કયો પ્રોબ્લેમ થાય? માની લો કે લીક અને કી અને લોક, એટલે કે તમારું તાળું અને ચાવી બંને ખોવાઈ ગયું છે અથવા તાળું જ બગડી ગયું છે. તેવા કિસ્સામાં બંનેના પૈસા ભરવા પડશે તમારે, કારણ કે ચાવીનું કોઈ મિનિંગ રહેવાનું નથી. તાળું જ બગડ્યું છે તો કાં તો તાળું ચાવી બંને બન્યું તો પણ બંનેના, તાળું બગડે તો પણ બંનેના. પણ જ્યારે કી એટલે કે ચાવી એકલી જ ખોવાઈ હોય, એવા કિસ્સામાં તમારે ચાવીના જ પૈસા આપવાના રહેશે. આ યાદ રાખીશું. આ મિત્રો પૂછાયું નથી કોઈ દિવસ, પરંતુ ડીપમાં લઈ જવાનું એક જ કારણ છે, કોમ્પિટિશન બહુ છે. કદાચ પૂછાઈ શકે કે ભાઈ તાળું, ચાવી બંને ખોવાઈ ગયું હોય તો પૈસા શાના ભરવાના? કે તો એવું પણ લખ્યું હોય તાળું ખોવાઈ ગયું હોય તો પૈસા શાના ભરવાના? તમને ઓપ્શનમાં તાળું દેખાય એટલે તમે તો એવું જ માનો કે તાળું ખોવાઈ ગયું છે તો તાળામાં જ પૈસા ભરવાના નહીં. પણ નહીં મિત્રો, તાળું ખોવાઈ જાય તો પણ એવા કિસ્સામાં તમારે બંનેના પૈસા ભરીને જ તમારે તાળું, ચાવી લેવું પડશે. ઓકે. હવે ભાડાની અવધિ પૂરી થયા પહેલાં રિન્યૂ કરવાની જાણ કરવી પડશે. પોસ્ટ માસ્ટરને કઈ કઈ જાણ કરવાની? તો પહેલાં તો તમારું ધંધાનું સરનામું બદલો છો, એ જાણ કરવી. બીજું, તાળું, ચાવી ખોવાઈ જાય છે તો એ જાણ કરવી. બીજું, ભાડું પૂરું થઈ ગયા છે તો એનું રિન્યૂ કરવાની તમારે જાણ કરવી. ભાઈ મારે પોસ્ટ બોક્સ રાખવાનું છે, એ જાણ ક્યારે કરવાની? માની લો કે 31 ડિસેમ્બર તમારે ભાડું પૂરું થઈ ગયું, 1 વર્ષ પૂરું થઈ ગયું, તો એના 15 દિવસ એટલે કે 15 જાન્યુઆરી સુધીમાં તમારે પોસ્ટ માસ્ટરને જાણ કરી દેવી પડશે. જો તમે જાણ નહીં કરો તો તમારી જે ડિપોઝિટ છે, કારણ કે ડિપોઝિટ એડવાન્સમાં લેવામાં આવે છે, તો એ ડિપોઝિટ પણ જપ્ત થશે અને ભાડાની અવધિ પૂરી થઈ ગઈ છે એટલા માટે તમને નવું પોસ્ટ બોક્સ આપવું કે ના આપવું એ સત્તા પણ પોસ્ટ માસ્ટરની રહેશે. એટલે કે 15 દિવસમાં પોસ્ટ માસ્ટરને જાણ કરવાની, તાળું, ચાવી પરત કરી દેવાની. નહીં કરો તો પણ ડિપોઝિટ જપ્ત થશે. ઓકે. અને ભાડાની અવધિ એટલે કે ભાડું ક્યારથી ગણાય? તો જે મહિનામાં પોસ્ટ બોક્સ લે તેની પ્રથમ તારીખથી ભાડું ગણાય છે. આ ક્વેશ્ચન પૂછાય છે એટલા માટે આપણે અહીંયા લખ્યો છે. ત્યારબાદ ભાડે લેનારને એક ડિલિવરી ટિકિટ આપવામાં આવે છે. હવે ડિલિવરી ટિકિટ ફ્રેન્કિંગના કિસ્સામાં શું હતું? યાદ કરો તો વિન્ડો ટિકિટ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ના જોયા જોઈ લેજો, સરસ માહિતી આપી છે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોના સારા એવા પ્રતિભાવ પણ મળ્યા છે, એટલે આપણો દિલથી આભાર. શેર પણ સારો એવા પ્રમાણમાં કર્યું છે. બસ એ જ રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો. ભાડે લેનાર એક ડિલિવરી ટિકિટ લઈને આવે છે કે જેમાં બોક્સ નંબર લખેલો હોય છે અને ડિલિવરી ટિકિટની અંદર પણ એ જ નંબર હશે જે બોક્સ નંબર હશે. એટલે બંને વસ્તુ છે કે ભાઈ તમે ભાડે લીધું છે એનું પ્રૂફ છે, તમારી જોડે એક ડિલિવરી ટિકિટ મળશે. ઓકે. ત્યારબાદ પોસ્ટ બોક્સના કામકાજના સમય દરમિયાન ગમે ત્યારે બોક્સમાં ટપાલ લઈ જઈ શકશે. આપણે વાત કરીએ એમ કે જે ટપાલ પોસ્ટ બોક્સમાં છે એને હવે ક્લિયર તો કરવી પડે, લેવી તો પડે. તો જે કામકાજનો પોસ્ટ ઓફિસનો સમયગાળો છે એટલા સમયગાળામાં ટપાલ ત્યાંથી લઈ શકશે. સિવાય કે ડિલિવરીના સમયમાં હાફ એન અવર એટલે કે અડધો કલાક સુધી ટપાલ લેવા પર મનાઈ કરી શકે છે. કોણ? પોસ્ટ માસ્ટર. કેમ મનાઈ કરી શકે છે? કારણ કે સોર્ટિંગ કરવી પડે મિત્રો, એમાં ટપાલ નાખવી પડે. કોઈની ટપાલ આવી છે તો એ નાખવી તો જવું પડે ને પોસ્ટ બોક્સમાં. પોસ્ટ માસ્ટર નખાવશે, મોસ્ટલી પોસ્ટમેનો નાખવા જતા હોય છે, તો લેટર બોર્ન પ્યુન હોય એ પણ પોસ્ટ બોક્સમાં ટપાલો નાખવા જતા હોય છે. એમનું કામ નથી, પરંતુ પોસ્ટમેન આ વસ્તુ કરતા હોય છે. હવે
એ વસ્તુ કરવા માટે અડધો કલાક સુધી પોસ્ટ માસ્ટર તમને ટપાલ ક્લિયર કરવા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. ભાઈ અડધો કલાક સુધી તમે પોસ્ટ બોક્સ ખોલી નહીં શકો, એ એની સત્તા છે. ત્યારબાદ સાઇઝના લીધે માની લો કે પોસ્ટમેન કોઈ તમારા પોસ્ટ બોક્સની અંદર ટપાલ મૂકવા આવ્યો છે, તો હવે સાઇઝ વધારે સાઇઝ છે, પેલા જે ઉપર બોક્સ આપ્યું છે એ ખાનામાંથી અંદર જઈ શકે એવી નથી આર્ટિકલ, તો શું કરશે, ત્યાં એ બોક્સમાં કાગળ મૂકશે. કાગળ એટલે ઇન્ટિમેશન સ્લીપ જેને કહેવાય, ત્યાં સ્લીપ મૂકવામાં આવશે કે કાગળ આવ્યાની જાણ કરવામાં આવશે તમને મિત્રો. કાગળ આવ્યાની જાણ કરવા માટે સ્લીપ મૂકવામાં આવશે કે જેને તમે ઇન્ટિમેશન સ્લીપ તરીકે ઓળખશો. કે ઇન્ટિમેશન સ્લીપ એટલે શું, તો કોઈ સાઇઝના લીધે આર્ટિકલ પોસ્ટ બોક્સની અંદર આવતું નથી, તો તેમાં એ ભાડેયાત રેન્ટર એને જાણ તો કરવી પડશે ને કે ભાઈ તમારે આ સાઇઝનું વધારે હોવાથી આ આર્ટિકલ પોસ્ટ બોક્સમાં મૂકી શક્યા નથી, તો એ આર્ટિકલની માહિતી આપવા માટે ઇન્ટિમેશન સ્લીપ મૂકવામાં આવશે. અને એ સ્લીપ જોડે લઈ જશે ભાડુઆત. ત્યારબાદ ડિલિવરી ટિકિટ કે જેમાં પોસ્ટ બોક્સ નંબર લખેલો હશે, આ દરેક વસ્તુ વિન્ડો ઉપર લઈ જશે, બારી ઉપર. ત્યાંથી પોસ્ટ ઓફિસમાંથી એને જે તે આર્ટિકલ પાછું મળશે કે ભાઈ તમારું આ આર્ટિકલ હતું એ સાઇઝના કારણે નહોતું, ઇન્ટિમેશન સ્લીપ અને ડિલિવરી ટિકિટ બંને લઈ જશો વિન્ડો ઉપર, ત્યાંથી તમને એ વસ્તુ રિસીવ થઈ જશે. ઓકે. આના સિવાય જ્યારે ચાવી ખોવાઈ જાય, હવે કે ચાવી ખોવાઈ જાય અથવા બીજું કોઈ પણ કારણ હોય અને બ્લોક્સ ક્લિયર ન થયું હોય, તો પણ મિત્રો વિન્ડોમાં એટલે કે પોસ્ટ ઓફિસની બારી પરથી તમને એ આર્ટિકલ ડિલિવર થઈ શકશે. માની લો કે તમારી ચાવી ખોવાઈ ગઈ છે, તમે પોસ્ટ માસ્ટરને જાણ કરી દેવાની કે મારી ચાવી ખોવાઈ ગઈ છે. નવી ચાવીના જ પૈસા ભરવાના, પરંતુ માની લો કે તમે આજે ના ભરી શક્યા, કાલે ના ભરી શક્યા, તો ત્યાર સુધીની જે તમારી ટપાલો હોય, કારણ કે ચાવી ના હોય તો પોસ્ટ બોક્સ પણ ખુલવાનું નથી, પોસ્ટ બોક્સ ખુલે નહીં તો એની અંદર ટપાલો નાખાશે નહીં, તો એ વસ્તુ તમને વિન્ડો એટલે કે પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપરથી મળી રહેશે. હવે 1 વીકમાં ક્લિયર કરી દેવું પડે. જે ભાડુઆત છે એને 1 વીક એટલે 7 દિવસમાં જે ટપાલો આવી છે એ ક્લિયર કરી દેવી પડે. જો ક્લિયર ન કરે તો શું થાય, પોસ્ટ માસ્ટર એને જાણ કરશે. શાના દ્વારા, રજિસ્ટર લેટર મોકલશે, રજિસ્ટર પત્ર મોકલશે એને કે ભાઈ તમારે 7 દિવસમાં આજે તમારું પોસ્ટ બોક્સ છે એ ક્લિયર કરવું જોઈએ. જો નહીં કરે તો એ પત્ર મોકલશે, રજિસ્ટર મોકલશે, એમાં લખેલું હશે ભાઈ ક્લિયર કરવું. જો એ છતાં પણ એ ક્લિયર નહીં કરે, રજિસ્ટર મોકલ્યા પછી પોસ્ટ માસ્ટર જાણ કર્યા પછી પણ રેન્ટર ભાડુઆત છે તે ટપાલો નહીં લે, તો પોસ્ટમેન આવીને ડિલિવર કરી જશે. અને માની લો કે પોસ્ટમેન પણ ડિલિવરી નથી કરી શકતો, તો એને અનડિલિવર્ડ આર્ટિકલ ગણવામાં આવશે. એમાં અનડિલિવર્ડ ભાઈ હવે ડિલિવરી થઈ શકશે નહીં એવો રિમાર્ક કરીને ત્યાં પોસ્ટ ઓફિસમાં એ આર્ટિકલ રહેશે. ઓકે. પછી એનો નિકાલ કરવામાં આવશે. તો આ વસ્તુ યાદ રાખીશું. એ આરએલઓને મોકલીને ત્યાં નાશ કરવામાં આવશે. તો 7 દિવસની અંદર મિત્રો આર્ટિકલ જે છે એને ક્લિયર કરવા પડશે. ન કરે તો પોસ્ટ માસ્ટર રજિસ્ટર દ્વારા જાણ કરશે. પોસ્ટ માસ્ટર રજિસ્ટર દ્વારા જાણ કર્યા પછી પણ ક્લિયર ન થાય તો પોસ્ટમેન ડિલિવરી કરશે. પોસ્ટમેન ડિલિવરી કર્યા પછી પણ જો પોસ્ટમેન પણ ના કરે તો અનડિલિવર બતાવવામાં આવશે. ઓકે. આટલું વસ્તુ પોસ્ટ બોક્સના કિસ્સામાં આપણે યાદ રાખીશું. આમાંથી કઈ વસ્તુમાં સમજણ ના પડી હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે. હવે જોઈએ આગળ નેક્સ્ટ પોસ્ટ બેગ. પોસ્ટ બેગની વાત મિત્રો ક્લોઝ નંબર 56માં કરી છે. પોસ્ટ બોક્સ 55 અને પોસ્ટ બેગ 56. ઓકે. હવે જોઈએ કે પોસ્ટ બેગ અને પોસ્ટ બોક્સમાં શું ફરક મિત્રો, કે પોસ્ટ બોક્સ છે એ તમારા સરનામે રહેશે, જ્યારે પોસ્ટ બેગ છે એ તમારે કાઉન્ટર ઉપરથી આર્ટિકલ કલેક્ટ કરવા પડશે. એ પણ લોક એન્ડ કીવાળી જ વસ્તુ છે કે ડિલિવરી ઓફ આર્ટિકલ ઇન બેગ વિચ અલોંગ વિથ લોક પ્લસ ડુપ્લિકેટ કી. એક ડુપ્લિકેટ ચાવી હશે અને લોક મારેલી એક બેગ હશે, એની અંદર આર્ટિકલ હશે. આ વસ્તુ તમારે વિન્ડો ઉપરથી ફેસિલિટી અવેલેબલ ઓલ ડિલિવરી પોસ્ટ ઓફિસ. એટલે કે મિત્રો આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે પોસ્ટ બોક્સની ફેસિલિટી દરેક પોસ્ટ ઓફિસમાં અવેલેબલ હોય છે. આ વાક્ય સાચું છે ખોટું? તો મિત્રો ખોટું છે. દરેક પોસ્ટ ઓફિસમાં પોસ્ટ બોક્સની વ્યવસ્થા નથી હોતી. પોસ્ટ માસ્ટર એટલે કે CPMG પાછા એમાં હેડ ઓફ સર્કલ એ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ નક્કી કરે એટલી જ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ બોક્સ અવેલેબલ હોય છે. જ્યારે દરેક ડિલિવરી પોસ્ટ ઓફિસ કે જ્યાં આર્ટિકલની ડિલિવરી થાય છે ત્યાં દરેક જગ્યાએ પોસ્ટ બેગ અવેલેબલ હોય છે.
ઓકે, એટલા માટે અમુકને પોસ્ટ બોક્સ લેવું હોય પરંતુ ત્યાં અવેલેબલ જ ના હોય તો એ લોકો પોસ્ટ બેગ લઈ શકે છે. એટલા માટે આ સર્વિસ છે. અને એ ક્લોઝ નંબર 56માં આપેલી છે. ક્લોઝ નંબર બધા જ યાદ કરવાના છે મિત્રો, એક્ઝામમાં પૂછાય છે. એટલે આપણે કહ્યું એમ કે CPMG દ્વારા નક્કી થાય છે કે પોસ્ટ બોક્સ કઈ પોસ્ટ ઓફિસમાં મળશે, જ્યારે પોસ્ટ બેગ એ ઓલ ડિલિવરી પોસ્ટ ઓફિસમાં મળશે. કે હુ હેઝ નોટ પોસ્ટ બોક્સ, કે જેમાં પોસ્ટ બોક્સની સર્વિસ નહીં હોય ત્યાં આ વસ્તુ મળી રહેશે. ઓકે, પોસ્ટ બોક્સ હશે તો પણ પોસ્ટ બોક્સની સર્વિસ મળશે, પરંતુ પોસ્ટ બોક્સ નહીં હોય તો પણ પોસ્ટ બેગની સર્વિસ મળશે. હવે આની કઈ રીતે માહિતી હોય છે મિત્રો? એટ અ વિન્ડો ઓફ ધી પોસ્ટ ઓફિસ, તમારે પોસ્ટ ઓફિસની બારી ઉપર જવાનું, ત્યાંથી તમારે શું લઈ જવાનું? ડિલિવરી ટિકિટ લઈને જવાનું જોડે. જે પોસ્ટ બોક્સમાં ડિલિવરી ટિકિટ લઈને જશો, કયા કેસમાં કે કોઈ મોટું આર્ટિકલ આવ્યું છે એમાં ઇન્ટિમેશન સ્લિપ ડિલિવરી ટિકિટ લઈને તમે વિન્ડો ઉપર જાઓ ત્યારે તમને આર્ટિકલ મળે. જ્યારે આમાં તો તમારે પોસ્ટ બેગમાં જે આર્ટિકલ મૂકેલા છે એ આર્ટિકલ લેવા જવા માટે પણ ડિલિવરી ટિકિટ લઈ જવી પડશે, બારી ઉપર જવું પડશે, ત્યાંથી તમને મળશે. અને એ લઈને તમે સીધું લોક કરેલ પોસ્ટ બેગ કે જેમાં આર્ટિકલ હશે પછી તમે વિતરણ કરી શકશો. તમારા નામના હશે તો તમે લઈ શકશો. ઓકે, હવે આમાં પણ મિત્રો પહેલાંની જેમ અનરજિસ્ટર પણ કેવા ફૂલ્લી પ્રીપેડ, પહેલાંમાં છે એ જ વસ્તુ છે, સેમ સર્વિસ પણ સેમ જ છે મિત્રો, પણ પેલું જે તે સરનામે મળી રહે, આ તમારે બારી ઉપરથી લેવું પડે. આમાં પણ શું હોય છે? લેટર, પોસ્ટકાર્ડ, ઇનલેન્ડ ન્યૂઝપેપર, પેકેટ, આ દરેક વસ્તુ જે પહેલાંમાં હોય છે એ જ આમાં મળી રહે છે. પોસ્ટ બેગ કાઉન્ટર પરથી આર્ટિકલ લેવા પડે છે, જ્યારે પોસ્ટ બોક્સ ધંધા દ્વારા વ્યક્તિના સરનામે જ આર્ટિકલ મળી જાય છે. આટલું ડિફરન્ટ હોય છે બંનેમાં. ઓકે, આ બે વસ્તુ યાદ રાખીશું. ત્યારબાદ હવે જોઈએ એમનું ભાડું. સૌથી વધુ ક્વેશ્ચન આ બધું જ જોયું એમાંથી તો પૂછાવાનો જ છે, પરંતુ આમાંથી એક ક્વેશ્ચન ફિક્સ હોય છે આ 6 લાઇનમાંથી. ઓકે, કે પોસ્ટ બોક્સનું 1 વર્ષનું ભાડું. માની લો કે તમારે એડવાન્સમાં ભાડું આપવાનું હોય તો કેટલું હોય છે? 1 વર્ષનું 150 રૂપિયા. પોસ્ટ બેગનું પણ સેમ જ ભાડું છે 1 વર્ષનું, પરંતુ જો સાથે એટલે કે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ બંને તમારે લેવી હોય 1 વર્ષ માટે તો તમારે 250 રૂપિયા આપવા પડશે કાઉન્ટર ઉપર. એટલે કે પોસ્ટ માસ્ટર જ્યાં પોસ્ટ બોક્સની બેગ લેવા જશો ત્યાં 250 રૂપિયા તમારે ફી આપવી પડશે. જ્યારે પોસ્ટ બોક્સ તમારે 3 મહિના માટે લેવું છે તો તમારે 50 રૂપિયા પે કરવા પડશે. પોસ્ટ બેગ પણ તમારે 3 મહિના માટે લેવી છે તો તમારે 50 રૂપિયા પે કરવા પડશે. પરંતુ જ્યારે તમારે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ બંને સંયુક્ત લેવી હોય જોડે, કે ભાઈ મારે પોસ્ટ બોક્સની સુવિધા જોઈએ છે અને મારે પોસ્ટ બેગની પણ સુવિધા જોઈએ, તો 3 મહિના કિસ્સામાં તમારે 80 રૂપિયા આપવા પડશે. આ ભાડા યાદ રાખીશું. સેપરેટ 1 વર્ષ માટે પોસ્ટ બોક્સ લેવું હોય કે બેગ લેવી હોય 150 રૂપિયા, બંને જોડે લેવા હોય તો 250 રૂપિયા. પોસ્ટ બોક્સ એકલું તમારે 3 મહિના માટે લેવું છે તો 50 રૂપિયા આપવા પડશે. પોસ્ટ બેગ 3 મહિના માટે લેવું છે તો પણ 50 રૂપિયા આપવા મળશે. જ્યારે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ બંને જોડે લેવું હોય તો 80 રૂપિયા. આપણે યાદ રાખીશું. મિત્રો આ વિડીયોમાં આટલું જ છે. હવે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, અને જે પણ તમારે ટોપિક રિલેટેડ વિડીયો જોઈતો હોય એ કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આભાર.